સાબરકાંઠાના વિજયનગરના લોકો બસ ડેપોથી વંચિત જોવા મળી રહ્યા છે। મંજૂરી મળ્યા છતાં પણ ડેપોનું કામ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે। એસટી ડેપોનું કામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે। ત્યારે સ્થાનિક આગેવાનો વેપારીઓએ આવેદનપત્ર આપ્યું છે। સીએમને સંબોધીને લખેલું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે। તો મંજૂરી મળી ગઈ છે તેમ છતાં પણ બસ ડેપોનું કામ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે। ત્યારે આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આઝાદીના 75 વર્ષ સુધી પણ આમ જનતાને એસટી ડેપો કે બસ સ્ટેન્ડની આધુનિક સુવિધા મળેલ નથી। વિજયનગર તાલુકાની જનતા દ્વારા તારીખ 1/5/2023ના રોજ ગુજરાત સ્થાપના દિને પાલ મુકામે એક દિવસીય આંદોલન કરવામાં આવેલું। વિજયનગર મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપેલા હોવાનું તેમજ વિજયનગર તાલુકાના ગ્રામજનો દ્વારા 5000 પોસ્ટ કાર્ડ લખી મુખ્યમંત્રીશ્રીને વિજયનગર તાલુકામાં આ સવલત વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય તે માટે રજૂઆત કરવામાં આવેલી। 3/7/2024ના રોજ સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા પણ આ તાલુકાને મફતમાં ₹1ના ટોકન ભાડાથી જમીન મળે તે માટે પણ ઠરાવ કરેલ છે। તેમ છતાં સરકારની આળસ અને એસટી વિભાગની આળસના કારણે આ તાલુકાને અત્યાર સુધી પણ બસ સ્ટેન્ડ કે એસટી ડેપોની સુવિધા પ્રાપ્ત થયેલ નથી।